જેતપુરમાં આજે વહીવટીતંત્ર દ્વારા ધારાસભ્ય જયેશ રાદડિયાના અધ્યક્ષસ્થાને હર ઘર તિરંગા યાત્રા યોજાઈ હતી। આ ભવ્ય તિરંગા યાત્રા જેતપુર પોલીસ ગ્રાઉન્ડથી સ્વામિનારાયણ મંદિર સુધી નીકાળવામાં આવી હતી, જેમાં તિરંગા યાત્રાનું ઠેર ઠેર ફૂલહારથી સ્વાગત કરાયું હતું। સાથે જ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો તેમજ વિદ્યાર્થીઓ જોડાયા હતા અને રાષ્ટ્રધ્વજ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો। આ યાત્રા દરમિયાન ચોમેર લહેરાતા તિરંગાએ દેશભક્તિનો માહોલ સર્જી દીધો હતો। તેમજ તિરંગા યાત્રામાં નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, શહેર પ્રમુખ અને ભાજપના પદાધિકારીઓ, ડીવાયએસપી, પીઆઈ સહિત પોલીસ સ્ટાફ અને દેશપ્રેમી નાગરિકો ભવ્ય તિરંગા યાત્રાની ઐતિહાસિક ક્ષણોના સહભાગી બન્યા હતા। સાથે જ ધારાસભ્ય જયેશ રાદડિયાએ પણ તમામ નાગરિકોને પોતાના ઘરે તિરંગો લહેરાવવા માટે અપીલ કરી હતી। 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ સમગ્ર રાજ્યની અંદર હર ઘર તિરંગા અને તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન થયું છે। જેતપુર ખાતે જેતપુર શહેર, જેતપુર તાલુકા અને આજુબાજુના વિસ્તારના સૌ વડીલો, યુવાન મિત્રો, ભાઈઓ બહેનો, વિદ્યાર્થીના સ્કૂલના બાળકો સહિત આજે મોટી સંખ્યામાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। એક દેશ માટે માન સન્માન અને સમગ્ર ભારતવાસીઓને દેશ માટે ગૌરવ છે। એના માટે આજે જ્યારે દેશ માટે સૈનિકો પોતાનું બલિદાન આપતા હોય, આ દેશ માટેની રક્ષા કરતા હોય અને એવા સમયે સ્વાતંત્ર્યતા દિવસની ધામધૂમથી ઉજવણી થતી હોય ત્યારે જેતપુર ખાતે આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું અને સૌ શહેરીજનો એમાં જોડાયા હતા। ઠેર ઠેર આ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને વડીલોથી અને નાના બાળકો સુધી તમામ આ તિરંગા યાત્રામાં જોડાઈ અને હર ઘર તિરંગા અને તિરંગા યાત્રાને મારી અપેક્ષા છે અને વિનંતી પણ છે કે દરેક નાગરિકોએ પોતાના ઘર ઉપર તિરંગો લેવડાવવો જોઈએ, દેશને માન સન્માન આપવું જોઈએ અને આપણા તિરંગાની આન બાન અને શાન કાયમી માટે લહેરાતી રહે એ માટે આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે। ભાલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।